નમસ્કાર, ફાસ્ટેગ ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાષ્ટ્રીય સમાચારો પર. આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાતચીતમાં આગામી પૂર્ણ બજેટ પણ પોતાની સરકાર જ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વડાપ્રધાને કહ્યું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું માર્ગદર્શન તથા આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ એક રીતે નારી શક્તિના સાક્ષાત્કારનું પર્વ છે. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણીનો સમય નજીક છે ત્યારે સંપૂર્ણ બજેટ રજૂ કરાતું નથી. આ વખતે અમે પણ નવી સરકાર બન્યા પછી સંપૂર્ણ બજેટ લાવીશું. આ વખતે માર્ગદર્શન લેતા નાણામંત્રી આવતીકાલે દેશનું બજેટ આપણા બધાની સામે રજૂ કરશે. કેન્દ્ર સરકારના બીજા સત્રના અંતિમ બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ નામ લીધા વિના વિપક્ષ પર પ્રહાર કર્યા. સાથે ગૃહમાં હંગામો કરનારા સાંસદોને આત્મનિરીક્ષણ અને પશ્ચાતાપ કરવાની સલાહ આપી. પીએમ મોદીએ કહ્યું, જેને જે રસ્તો દેખાયો એ રીતે સંસદમાં બધાએ પોતપોતાની રીતે કામ કર્યું. હું એટલું જરૂર કહીશ કે અમુક લોકોનો સ્વભાવ હોબાળો કરવાનો જ થઈ ગયો છે, જે લોકશાહી મૂલ્યોના ચીરહરણમાં જ માને છે. કેન્દ્રની મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ સંસદ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે વર્તમાન સરકારના અંતિમ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરંપરાગત રીતે બગીમાં સવાર થઈ પોતાના કાફલા સાથે રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન પહોંચ્યા અને પીએમ મોદીએ સંસદ ભવન પર તેઓને આવકાર્યા હતા. બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ્યારે પોતાના કાફલા સાથે રાષ્ટ્રપતિ ભવનથી નવા સંસદ ભવન પહોંચ્યા તે સમયે ઉપરાષ્ટ્રપતિ પીએમ મોદીએ તેમને આવકાર્યા. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં તમામ નેતાઓ સંસદ ભવન પહોંચ્યા. રાષ્ટ્રગાન સાથે સંસદની કાર્યવાહી શરૂ થઈ. કેન્દ્ર સરકારના અંતિમ સંસદ સત્રમાં રાષ્ટ્રપતિ અભિભાષણ દરમિયાન મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ રજૂ કરવામાં આવી. રાષ્ટ્રપતિએ એક ભારત શ્રેષ્ઠ ભારતને 21મી સદીનો મંત્ર ગણાવ્યો અને કહ્યું કે નવા સંસદ ભવનમાં તેમનું પ્રથમ સંબોધન છે. સંસદમાં સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામ મંદિરનો ઉલ્લેખ કરતા સમગ્ર ગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું અને ગૃહમાં જય શ્રી રામના નારા લાગ્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે રામ મંદિરના નિર્માણથી આકાંક્ષાઓ સદીઓથી હતી અને આજે તે પૂર્ણ થઈ ગઈ. રાષ્ટ્રપતિ આટલેથી બોલતા સંસદમાં સત્તાપક્ષના સાંસદનો ઉત્સાહ વધી ગયો. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના પ્રધાનમંડળના સભ્યોએ અને સાંસદોએ મેદ થપથપાવીને ખુશી વ્યક્ત કરી હતી. નવા સંસદમાં રાષ્ટ્રપતિએ પોતાના સંબોધન દરમિયાન જમ્મુ કાશ્મીરમાંથી હટાવી લેવાયેલા આર્ટિકલ 370નો પણ ઉલ્લેખ કર્યો. કહ્યું, જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હવે ઇતિહાસ બની ચૂક્યો છે. આ સમયે ઉપસ્થિત સાંસદોએ ડેસ્ક થપથપાવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ કહ્યું, દુનિયામાં ગંભીર સંકટો છતાં ભારત ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. સરકાર મહત્વપૂર્ણ બિલ લાવી રહી છે. આ એવો કાયદો છે જે વિકસિત ભારતની સિદ્ધિની મજબૂત પહેલ છે. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ હવે ઇતિહાસ બની ગઈ હોવાનું પણ રાષ્ટ્રપતિએ કહ્યું હતું. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આવેલા ટેકલગુડેમ ગામમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થનારા 3 જવાનોને પ્રદેશના મુખ્યમંત્રી વિષ્ણુદેવ રાયે શ્રદ્ધાંજલિ પાઠવી. આ માટે સીએમ બસ્તર જિલ્લાના કરણપુર સ્થિત 201 કોબરા સીઆરપીએફ કેમ્પ પહોંચ્યા. તેમણે શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. વિષ્ણુદેવ શાહે જણાવ્યું કે નક્સલીઓ સાથે મુઠભેડમાં 3 જવાન શહીદ થયા. તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીશું. જેડીયુ પાર્ટીના નેતા સંજય કુમારે જણાવ્યું, વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન બનાવવાનું કામ નીતિશ કુમારે શરૂ કર્યું. મોટાભાગના બિન ભાજપ મુખ્યમંત્રી કોંગ્રેસ વગર ગઠબંધન બનાવવા માંગતા હતા, પરંતુ નીતિશ કુમારે કોંગ્રેસે સાથે લેવાની વાત કરી હતી. નીતિશ કુમાર ઘણા સમયથી કહી રહ્યા હતા કે તમામ બાબતો નક્કી કરી લેવી જોઈએ, પરંતુ 6 મહિનામાં કંઈ થયું નથી. કેટલાક લોકો ગઠબંધનમાં ષડયંત્ર રચી રહ્યા છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પ્રદેશના લોકોને જે વચનો આપ્યા હતા તેને પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેલંગાણાના પરિવહન મંત્રી પૂનમ પ્રભાકરે જણાવ્યું, પાર્ટી હાઈકમાન્ડની જાહેરાત અનુસાર તેલંગાણામાં સરકારી ઓબીસી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે અમે કેટલાક સંગઠન અને નિવૃત્ત આઈએએસ આઈપીએસ પાસેથી પણ અભિપ્રાય માંગી રહ્યા છે. તમિલનાડુના સરકારના હિન્દુ ધર્મ અને ચેરિટેબલ એન્ડોર્સમેન્ટ વિભાગને મદ્રાસ હાઈકોર્ટ તમામ હિન્દુ મંદિરોમાં બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો અને આ બોર્ડમાં બિન હિન્દુઓને ધ્વજસ્તંભથી આગળ જવાની મંજૂરી નથી તેમ લખવા નિર્દેશ કર્યો. કોર્ટે વધુમાં કહ્યું કે હિન્દુઓને પણ તેમના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે. એ કોઈ પિકનિક સ્પોટ કે પ્રવાસન સ્થળ નથી. અરુલમિગુ પલાની ધનાદ યુથફાની સ્વામી મંદિર અને તેના પેટા મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી આપવા માટે માત્ર હિન્દુઓને જ અનુમતિ આપવાનો કોર્ટમાં નિર્દેશ માંગવામાં આવ્યો હતો.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બિહારના પૂર્ણિયા પહોંચી ખેડૂતોને સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું, હું માત્ર પોકળ વાત કરી રહ્યો છું, પરંતુ અમે ખેડૂતોની 72,000 કરોડ રૂપિયાની લોન માફ કરી, જમીન સંપાદન બિલ અમે લાવ્યા. જ્યારે છત્તીસગઢ રાજસ્થાનમાં અમારી સરકાર હતી ત્યારે અમે ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદન માટે યોગ્ય ભાવ ઉપલબ્ધ કરાવ્યા. અમે ખેડૂતો માટે કામ કર્યું છે અને અમે આવનાર સમયમાં પણ તેમના માટે કામ કરીશું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દાવો કર્યો કે વર્ષ 2024માં જો પીએમ મોદી ફરીવાર વડાપ્રધાન તરીકે ચૂંટાઈને આવશે તો પછી કોઈ ચૂંટણી નહીં થાય. કોંગ્રેસના નેતાના દાવા પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા ગિરિરાજસિંહે જણાવ્યું, ખડગે પોતાની પાર્ટીના નેતાઓ દ્વારા જે કરવામાં આવ્યું છે એ નજરથી બધાને કેમ જુએ છે. ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી દ્વારા લોકતંત્રની હત્યા કરી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઘડા ગામ પાસે રહસ્યમય ઘટના સામે આવી, જેમાં બોરવેલ જેવા ખાડામાંથી રાત્રિના સમયે સતત ધુમાડો નીકળતા સમગ્ર સાંતલપુર પંથકમાં ચકચાર મચી જવા પામી. જમીનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જમીનમાંથી સતત નીકળતા ધુમાડાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના કાલાવા રોડ પરથી જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો, જેમાં એક સ્કૂટર પર એક સાથે 6 જેટલા લોકો જોખમી સવારી કરતા નજરે પડ્યા. એટલું જ નહીં, વિડીયોમાં જોઈ શકાય છે કે સ્કૂટર ઝડપે ચાલી રહ્યું છે, તેમ છતાં તેની ઉપર 2 વ્યક્તિ ઉભા સ્ટન્ટ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ભરતીના પરીક્ષા પેપરમાં ગોબાચારીનો યુવા નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો. મહાનગરપાલિકામાં 33 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે 10,000 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન થયું. જોકે પરીક્ષાના પેપરમાં અગણિત જોડણીની ભૂલ અને ભાષાંતરની ભૂલો હતી. આરએનસીના બનાવેલા પ્રશ્નોમાં પણ ભૂલ હોવાના યુવા નેતા યુવરાજસિંહે સોશિયલ મીડિયામાં તસવીર સાથેના પુરાવા દર્શાવ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ દેવજીનું અવસાન થયું છે. જનસંઘ સમયના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું, જેમની અંતિમ યાત્રા બપોર બાદ તેમના હિંમતનગરના નિવાસસ્થાનેથી નીકળશે. વર્ષ 1980માં થયેલા બોગસ માર્કશીટ મામલે અમદાવાદ મેટ્રો કોર્ટે ચુકાદો સંભળાવ્યો, જે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા સીએમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઉત્પલ પટેલે વર્ષ 1980માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 800માંથી 398 માર્ક્સ જ મેળવેલા. તેમાંથી એમબીબીએસમાં પ્રવેશ મેળવવાનું સપનું અધૂરું રહી ગયું, પરંતુ ઉત્પલે એમબીબીએસમાં એડમિશન લેવું હતું, જેથી તેમણે 800માંથી 547 માર્ક્સ આવ્યાની બોગસ માર્કશીટ સહિતના દસ્તાવેજ બનાવડાવ્યા. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે 2024માં થનારી આગામી લોકસભાની ચૂંટણીના માર્ગદર્શન માટે અગત્યની બેઠક યોજાઈ, જેમાં વડોદરા લોકસભા બેઠકના ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ, લોકસભા પ્રભારી, લોકસભા સંયોજક ભરતભાઈ શાહ સહિતના ધારાસભ્યો અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાના ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં 16 જેટલી બોટોને દંડ ફટકારવામાં આવ્યો. આ દંડ તેમને નિયમોના ભંગ બદલ ફટકારવામાં આવ્યો. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ જીએમબી દ્વારા 16 બોટો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. વડોદરામાં એસએમસીની રેડના 8 દિવસ બાદ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જવાહરનગર પોલીસ મથકના પીઆઈ એમએન શેખને ડીજીના આદેશ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા. એસએમસીએ જીઆઈડીસી વિસ્તારમાંથી ₹32 લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. એસએમસીના રેડમાં જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. કચ્છના નાના રણમાં સૌરાષ્ટ્ર તરફથી આવતા નર્મદાના પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું. કચ્છના નાના રણમાં વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ઘૂસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખાડીપાટ જમીનમાં વિપુલ પ્રમાણમાં ફેલાઈ ગયેલા મીઠા પાણીથી ગુડખડ અભયારણ્ય વિસ્તારમાં વિચરતા પશુઓ તેમજ દેવસ્થાન જતા યાત્રિકોને હાલાકી પડી હતી. રાજકોટના નામાંકિત હોસ્પિટલ હાટ ફરી વિવાદમાં આવી. દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલ દ્વારા ઓપરેશન કર્યા વગર પૈસા પડાવી લીધા. દર્દીના ગાદીના ઓપરેશન બાદ રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે ઓપરેશન થયું જ નથી. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલને રજૂઆત કરતા હોસ્પિટલ સંચાલકોએ પૈસા પાછા આપવાની વાત કરી. જોકે ઓપરેશન બાદ દર્દીને ચાલવાની અને બેસવાની તકલીફ પડી રહી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબની ભૂલના લીધે તેમની દીકરીની જિંદગીમાં તકલીફ વધી ગઈ છે. હાલોલ પાલિકાના અંધેર અને વરવા વહીવટે એક વૃદ્ધનો ભોગ લીધો. હાલોલની શહેર મધ્યે ગજાનંદ રેસિડેન્સીમાં હાર્ટ એટેક આવતા વૃદ્ધના સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવી, પરંતુ સોસાયટીમાં જતા રસ્તાના ગટરની કામગીરી અધૂરી હોવાના કારણે એમ્બ્યુલન્સ છેક સુધી પહોંચી ન શકી, જેના કારણે સમયસર સારવારના અભાવે વૃદ્ધનું મોત થયું. સ્થાનિકોએ આક્ષેપ કર્યો, એમ્બ્યુલન્સ છેક સુધી ન પહોંચતા લોકો માટે વૃદ્ધને ઉચકીને લઈ ગયા હતા. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ગાંધીજીની એક પણ તસવીર જોવા ન મળતા રાષ્ટ્રપિતા કેમ ગાયબ થયા તે સવાલ ઉઠ્યા. જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરતી બચાવો અભિયાન હેઠળ ધરણા કરી રહેલા ઉપવાસીઓ ગાંધીજીની તસવીરને સૂતરની આંટી ચડાવી શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
જોકે કચેરીમાં ગાંધીજીની છબી ન હોવાથી ખિન્ન થયેલા ઉપવાસીઓ અંતે કલેક્ટરને સૂતરની આંટી અર્પણ કરી રોષ વ્યક્ત કર્યો હતો. ગણતંત્ર દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર દરેક રાજ્યોના વિવિધ થીમ સાથેના ટેબ્લો રજૂ થયા. ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની. દોડોની થીમ દર્શાવતા ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળતા ગુજરાતનું ગૌરવ વધ્યું. ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મળવાનું ગૌરવ પ્રાપ્ત થયું. આ ગૌરવ સન્માન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા અને જનતા જનાર્દનનો આભાર માન્યો. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું કોંગ્રેસ મુક્ત ગુજરાત અભિયાન શરૂ થઈ ગયું છે. ભાજપે વિશ્વના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખ્તો ગોઠવી દીધો. કોંગ્રેસના અનેક નેતાઓ ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરી કેસરીઓ કરાવવામાં આવી રહ્યો છે. તેવામાં માતાના બાબુભાઈ, રૂમાલભાઈ સોલંકી, અશ્વિનભાઈ પરમાર, દિનેશભાઈ સોલંકી સહિત 26 જેટલા કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ મૌધા કોંગ્રેસના મૌધાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. આવનારી રાજ્યસભાની ચૂંટણીમાં 70 જેટલા ધારાસભ્ય પ્રથમ વખત મતદાન કરવાના છે. ત્યારે બજેટ શરૂઆત પૂર્વે 31 જાન્યુઆરીના ગાંધીનગર કમલમ ખાતે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. બેઠકમાં તમામ એમએલએને હાજર રહેવા માટે સૂચના અપાઈ, જેમાં તેઓને ગૃહની કામગીરી અને બજેટ સત્ર મુદ્દે તેમજ આવનાર રાજ્યસભાની ચૂંટણી અંગે માહિતગાર કરવામાં આવશે. રાજ્ય સહિત દેશભરમાં લવ જેહાદના કિસ્સા અટકાવવા માટે વિશ્વ ઉમિયાધામ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી. કેરળની લવ જેહાદની પીડિત જે યુવતીના જીવનની સત્ય ઘટનાઓ પર ફિલ્મ બની હતી તેવી 5 મહિલાઓની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામ ખાતે કેબીસી ઉમિયા કોલેજ દ્વારા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં વિવિધ સમાજની 2000 થી વધુ યુવતીઓને પીડિત મહિલાઓ પોતાની આપવીતી વર્ણવવાની સાથે લવ જેહાદ જેવી ઘટનાનો ભોગ બનતા અટકાવવા માર્ગદર્શન અપાયું હતું. અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાને સસ્પેન્ડ કરી દેવાયા. સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલકતનો એસીબીએ ગુનો નોંધ્યા બાદ વિપક્ષે પણ હવે શાસક પક્ષ ભાજપ સામે મોરચો માંડ્યો. વિપક્ષના કોર્પોરેટરે બેનરો સાથે ભ્રષ્ટાચારી અધિકારી સામે નારેબાજી કરી. એએમસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયાના બેનરો સાથે કોંગી કોર્પોરેટરે સૂત્રોચ્ચાર કરી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જૂનાગઢ પોલીસના તોડકાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત એટીએસે ભૂખ બનનાર કાર્તિક ભંડારીનું નિવેદન લીધા બાદ એએસઆઈ દીપક જાનીની અટકાયત કરી. દીપક જાનીની પૂછપરછ બાદ વધુ કેટલાક લોકો પર સકંજો કસાય તેવી શક્યતા. અગાઉ ભૂખ બનનાર કાર્તિક ભંડારીએ પોલીસે પૈસાની માંગણી કરી હોવાની વાત સ્વીકારી હતી. એટીએસે કાર્તિક ભંડારીના અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી માંગી છે. વિજાપુર પંથકના 3 ખેડૂતોના વળતરની ચૂકવણી ન કરાતા ધરોઈ ડેમની સાઇટ કચેરીની 4 ઓફિસરોનો સીલ મરાયો. વિજાપુર કોર્ટના જજના હુકમ બાદ સરકારી કચેરી સીલ કરવાની કાર્યવાહી કરાઈ. મહત્વનું છે કે બાકી વળતરના 14 લાખ નહીં ચૂકવાતા અરજદાર ખેડૂતોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા, જેમાં કોર્ટે ઓફિસ સીલ કરવાનો આદેશ કર્યો. મહત્વનું છે કે ધરોઈ ડેમ સાઇટની અગાઉ 2 ઓફિસો પણ સીલ કરાઈ છે. પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ વારંવાર વિવાદોમાં આવી. અહીં ખાસ કરી રાધનપુર સાંતલપુર પંથકની કેનાલો ખેડૂતો માટે સમસ્યારૂપ બની. ઉનાળામાં પાણી છોડવામાં આવતું નથી તો બીજી તરફ શિયાળામાં નર્મદાના અધિકારીઓની ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને લઈ ક્યાંક કેનાલો ઓવરફ્લો થાય છે તો ક્યાંક કેનાલો તૂટી જાય છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતા ખેડૂતો ખેતરમાં પાણી ફરી વળતા જીરાના પાકને વ્યાપક નુકસાન થયું. ડીસામાં કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ ભાડું વધારતા ખેડૂતોમાં રોષ ફેલાયો. આ મામલે ખેડૂતોએ ભાડું પરત ખેંચવા અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને અપીલ કરી. તેમજ આવનાર દિવસોમાં ભાડું પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા વિકાસ અધિકારી સાગર બોદર સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. તેઓ લોકોના ફોન નહીં ઉપાડતા હોવાનો મુદ્દો પર સોશિયલ મીડિયામાં ચગ્યો. પૂર્વ રાજકારણીએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી માહિતી છુપાવતો હોવાનો આરોપ મૂક્યો. આ ઉપરાંત ટીડીઓ સરકારી ગાડીનો વીમો પણ પૂરો થઈ ગયો હોવાની બાબતે ડીજીપીને ટેગ કરી પોસ્ટ મુકાઈ. આ મામલે વિજયનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ટ્વીટ કરતા ભારે હડકંપ મચી જવા પામી છે. મહેસાણા જિલ્લાની ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રાંત અધિકારીના પ્રમુખસ્થાને યોજાઈ. તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપતા ચૂંટણી યોજાઈ, જેમાં નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી કરવામાં આવી. જિજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે. ઊંઝા નગરપાલિકામાં ભાજપનું શાસન છે. સર્વાનુમતે પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણીને ઉપસ્થિત 36 કોર્પોરેટરોએ આવકારી હતી. ડિસેમ્બર 2016માં વડાપ્રધાનની સભા પૂર્વે આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયતના મામલે ડીસાની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે હુમલો કર્યો, જેમાં પીઆઈ જે.એમ. સિંઘો સામે સીઆરપીસી કલમ 323, 294 ખ અન્વયે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો.
મહત્વનું છે કે આ કેસમાં સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસકર્મીઓ ઓળખાણ આપ્યા વગર ફરિયાદીને ગાડીમાં બળજબરીપૂર્વક લઈ ગયા હતા. નવસારી શહેરમાં પાણીકાપ ઉઠાવ્યા છતાં શહેરમાં ટેન્કર આજે થંભી રહ્યું નથી. શહેરમાં 90 દિવસ બાદ પાણીકાપ ઉચકાયો હોવા છતાં પણ અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પહેલા ઓછા ફૂટથી પાણી આવતું હતું, પરંતુ હવે તો પાણી બંધ થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડી ભીમના સોસાયટીના માતા પુત્રની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું, જેમાં સોનલબેન અને તેમના 11 વર્ષીય પુત્રની હત્યા ખુદ તેમના પતિ ચિરાગે કરી હોવાનું તપાસમાં સામે આવ્યું. મળતી માહિતી અનુસાર ચિરાગને બંને ગમતા ન હોવાથી છેલ્લા ઘણા સમયથી ઘરમાં કંકાસ ચાલતો હતો. કેશોદના આંબાવાડી વિસ્તારમાં જીઆરડીના જવાન પર હુમલાની ઘટના બની, જેમાં ફરજ પરના જીઆરડી જવાને શંકાના આધારે પૂછપરછ કરવા નીકળેલા યુવક યુવતીએ જવાન પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બનાસકાંઠા જિલ્લામાં બહુ ચર્ચાસ્પદ બનેલા ધાની ડેટા એપની એક સાયબર માફિયાની ધરપકડ પાટણ પોલીસે કરી. આરોપીએ ચાઇનીઝ એપથી 70.80 કરોડની છેતરપિંડી આચરી હતી. સુરત શહેરમાં અઠવા ગેટ નજીક હત્યાનો બનાવ બન્યો, જેમાં પિન્ટુ નામના વ્યક્તિની જાહેરમાં 6 જેટલા ચપ્પુના ઘા ઝીકી હત્યા થઈ. જોકે આ હત્યા સૂર્યા મરાઠી ગેંગના સભ્યોએ કરી હોવાનું સામે આવ્યું. હાલ ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહેસાણાના આઝાદ ચોકમાં દૂધના વેપારી સાથે લુખ્ખા તત્વો દ્વારા બબાલ કરવામાં આવી, જ્યાં પટવા પુલ પાસે આવેલા શ્વેતા ડેરી નામના દૂધના માલિક સાથે પ્રથમ માથાકૂટ કરી પથ્થરમારો કરવામાં આવ્યો. ઘટનામાં વેપારીને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાસકાંઠાના ડીસામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો, જ્યાં ભોયણ પાસે રસ્તા વચ્ચે આખલો આવી જતા કાર ચાલકને અકસ્માત નડ્યો છે કે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો હતો. વીરપુરના જેતપુર રાજકોટ હાઈવે પર